વાગડ વિસ્તારના રાપર તાલુકાના 97 ગામ અને 260 જેટલી વાંડ વિસ્તાર તેમજ ખડીર વિસ્તાર ખેતી આધારિત છે. છેલ્લા દોઢ દાયકાથી રાપર તાલુકાના 39 ગામોના પાદરમાંથી મુખ્ય કેનાલના પાણી વહી રહ્યા છે. તો લગભગ ગામોમાં ખેડૂતો પોતાના સ્વખર્ચે લિંક તેમજ પાઇપલાઇન દ્વારા પાણી લઈ બારે માસ ખેતરમાં વાવણી કરી રહ્યા છે. રાપર તાલુકામાં નર્મદા કેનાલ પર અંદાજે દર શિયાળામાં 6 થી 7 હજાર એન્જિન દ્વારા પાણી સિંચી ખેતી કરવામાં આવે છે. શિયાળા, ઉનાળા અને ચોમાસાની સિઝન પ્રમાણે ખેડૂતો ઉપજ લઈ રહ્યા છે. આ વર્ષે રાપર તાલુકામાં રવિ પાકમાં જીરું 42,150 હેક્ટર, ઘઉં 8,235 હેક્ટર, ચણા 580 હેક્ટર, રાયડો 9,460 હેક્ટર, ઈસબગુલ 3,935 હેક્ટર, શાકભાજી 640 હેક્ટર, ઘાસચારો 6,820 હેક્ટર, અજમો 118 હેક્ટર મળી કુલ 76,180 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. રાપર તાલુકામાં 7.5 અબજથી વધુની ઉપજ માત્ર જીરું કરશે, તો અન્ય ઉત્પાદન પણ 2.5 થી 3 અબજની થશે તેવું જાણકારો જણાવી રહ્યા છે. ખેતી આધારિત રાપર તાલુકામાં નર્મદાના નીર થકી અનેક ધંધા રોજગાર વધી રહ્યા છે. ખરા અર્થમાં વાગડ સૌથી આગળ વધી રહ્યું છે.